તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોવાનું છે pH. pH એટલે મિત્રો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કહેવાય, બરોબર. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન નું સૂત્ર થાય pH log 10 આવો મિત્રો, log 10H+, બરોબર. તો pH હોય તો pH એ 7 થી ઓછી હોય તો એસિડિક કહેવાય, 7 ની નજીકની હોય તો ન્યુટ્રલ કહેવાય, ત્યારબાદ 7 થી વધારે હોય બરોબર તો એ બેઝિક કહેવાય. અને એને માપવા માટે મિત્રો ત્રણ પદ્ધતિઓ વપરાય છે. પહેલી છે કલરીમેટ્રિક પદ્ધતિ, એટલે શું, એની અંદર સૂચકનું ટીપું પાડી અને હલાવો અને એના ચાર્ટ જોડે મેઝર કરો તો શું થઈ જાય મિત્રો, તમને pH નો અંદાજો આવે. લિટમસ પેપર વડે તો આપણે બે લાભુ એ ભૂલા બરોબર, એસિડ ભૂરા સાથે લાલ થઈ જાય એવું આપણે જોયું હતું. લિટમસ પેપર વડે અંદાજો લગાવી શકાય. તમારે ચોક્કસ માપન કરવું હોય તો pH મીટર વડે કરી શકો. એની અંદર ઘણા બધા સંદર્ભ ઇલેક્ટ્રોડ આવે, ત્યારબાદ ગ્લાસ ઇલેક્ટ્રોડ આવે, ઘણા બધા ઇલેક્ટ્રોડ આવે છે, એના વડે તમે માપી શકો છો બરોબર. સ્વીકૃત રેન્જ બરોબર, એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા pH કેટલી હોવી જોઈએ એ આપણે જોઈએ. તો ભાઈ પીવાના પાણીની અંદર 6.5 થી 8.5 હોવી જોઈએ. બોઇલર પ્લાન્ટની અંદર 8.5 થી 9 હોવું જોઈએ, જેથી શું થાય, સ્કેલિંગ થતું, એટલે કે ઉપર જે ક્ષાર ને બધા પોપડા જેમ અટકી જાય મિત્રો. ત્યારબાદ માછલી માટે બરોબર, માછલી એટલે જળચર જીવન માટે જોઈએ તો 6.8 થી 9 ની વચ્ચે હોય તો બહુ જ બેસ્ટ એમના જીવન માટે. જો 5 થી ઘટી જાય તો ડીમ્બ એટલે માછલીઓના ડીમ્બને નુકસાન થાય, અને 10 થી વધી જાય તો ગિલ્સને નુકસાન થાય છે. નેક્સ્ટ ક્લોરિનેશન માટે તો તમારે જો કોઈ પણ જગ્યાએ ડિસઇન્ફેક્ટન્ટ કરવું હોય પાણીને તો ક્લોરિનેશન માટે 6.0 થી 7.0 હોવી જોઈએ બરોબર pH. ત્યારબાદ કોગ્યુલેશન માટે તમે જુઓ તો 6.5 થી 7.5 હોવી જોઈએ મિત્રો. અને જો pH 6.5 થી ઘટી જાય તો એ એસિડિક નેચર ધરાવવાનું શું થઈ જાય, કોઈ પણ ધાતુને કાટ લગાડી શકે છે. ત્યારબાદ તમે જોશો મિત્રો pH છે 8.5 થી વધી જાય તો સ્કેલિંગની અસર થાય છે. ધન્યવાદ.